So without taking much time, I would like to call up on stage our dear Pankaj uncle. Please. સરસ પંકજ અંકલ ભાથું બાંધી આપે આપણને. Oh, Your Highness, His Excellency Pankaj uncle, please grace us this divine assembly and please take us to the higher level. Now he is going to be from travel agent to the pilot. સજાનંદ સ્વામી મહારાજની શ્રીમદ સદગુણશાલિનમ ચિરચિદીવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિ સુખદમ નૈકાવતારાદીપમ નૈયમ શ્રી પુરુષોત્તમં મુનિવરે વેદાંતિકીર્ત્યમ વિભુમ તમ મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. જાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, કૃષ્ણ જાગા સ્વામી ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, કાકાજી મહારાજની જય, પપ્પાજી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, જસભાઈ સાહેબની જય, અક્ષર વિહારી સ્વામી મહારાજની જય, મુકુંદ જીવન સ્વામી મહારાજની જય, દિનકરભાઈની જય, ભરતભાઈ વસીભાઈ બાપુ, હરકચંદભાઈ રાજુભાઈ ઠક્કર, રાજુભાઈ ભટ્ટ, અરુણભાઈ અશ્વિનભાઈની જય, અમારા પ્રેમ સ્વામીજી, કોઠારી સ્વામીજી, દાસ સ્વામીજી, નિર્મળ સ્વામીજી, શાસ્ત્રી સ્વામીજી, યોગી સ્વામીજી, વેશક્તિ સ્વામીજી, સર્વે સંતોની જય, મારા શાંતિભાઈ, અશ્વિનભાઈ, હર્ષદભાઈ, પૂનમભાઈ, રતિભાઈ, બેરિસ્ટરભાઈ, હિંમત સ્વામી, જયેશભાઈ, સર્વે વ્રતધારી ભાઈઓની જય જય જય, મારા સોનાબાની જય, જ્યોતિબેનની જય, તારાબેનની જય, હંસા દીદીની જય, દિલ્હીના દીદીની જય, આનંદી દીદીની જય, પ્રેમબેન, બેલાબેન, સર્વેશ્વરી બેનની જય જય જય, સર્વે અમરીશ મુક્તોની જય, સર્વે સહિષ્ણ મુક્તોની જય, સર્વે બધા વ્રતધારી ભાઈઓની જય, અમારા પિન્ટુભાઈની જય, અમારા સુરતભાઈની જય, અમારા નાના ભાવેશભાઈની જય જય જય, અને સર્વે શિકાગોના હરિભક્તોની જય જય જય. આજે આવો સરસ દિવસ, વિચારો કે આજે બધા ભક્તોને યાદ કરી, ને આજે જો કેવી આજે વિચાર આપણે છેલ્લા આજે ત્રીજો દિવસ સમજો કેટલો આનંદ કરી રહ્યા છે, અદ્ભુત આનંદ. ચંદ્રકાંતભાઈ વાત કરતા હતા એ પ્રમાણે જસ્ટ ઠીક સુખે સુખે ભગવાન ભજવા હોય તો આજે અનુભવ આપણે બધા અહીંયા કરી જ રહ્યા છે. જસ્ટ ઇમેજિન, સવારના અમારા ચંદ્રકાંતભાઈ, સીએમભાઈ પટેલ, પદ્માબેન, મારા અનિતાબેન, હિતુભાઈ ને બધા આપણા માટે કેવી સરસ સગવડતા કરી આપી છે. જસ્ટ થિંક અબાઉટ ઇટ. ફર્સ્ટ ક્લાસ સ્વીટ જેવો રૂમ, આરામથી સૂવાનું, અને દિનકરભાઈના રાજમાં એવું નથી કે 6 વાગે ઉઠી જાઓ, અહીંયા આવો ને કહેવા શરૂ કરો. નોટ લાઈક દેટ. આરામથી ઉઠો, ઘણા 8 વાગે ઉઠે, નો પ્રોબ્લેમ, 8:30 ઉઠે, નો પ્રોબ્લેમ. આવો સરસ મજાનો અમારી બધી બહેનો, જેમાં કીધું ને આપણે કિરણ કે આ બધી સેવા કરે છે, એ બધી બહેનો તમારા માટે આમ બધા માટે ગરમ ગરમ નાસ્તો તૈયાર હોય,
તમને આવો સરસ નાસ્તો મળે, નાસ્તો કરી લો અને પછી તમને બેઠા બેઠા ગોષ્ઠીનો બી ટાઈમ મળે છે. એવું નથી કે ભાગો જલ્દી કરી લો, પછી એનાઉન્સમેન્ટ થાય, પછી બધા ભક્તો આવો અહીંયા, પછી બેસો અને પછી આપણી શરૂઆત. હવે વિચારો, આના જેટલું તમને કોણ સુખ આપવાનું? ખાઈ પીને ભગવાન ભજવા એ તો મોટી વાત છે. ઘણા તો આપણે જોઈએ છે ને, ઋષિ મુનિઓ કેટલું તપ કરે, ભગવાન બ્રહ્મરૂપ થવા માટે કેટલું તપ કરે. હિમાલયની ગોદી ઉપર એક પગે ઊભા રહીને કઈક જાતના બધા સાધુ સંતો ઊભા રહીને તપસ્યા કરતા હોય છે ભગવાન મેળવવા માટે. કેટલી તપ! અને ઘણા આપણા અમારા જૈન ધર્મના છે બધા, કેટલા ઉપવાસો કરતા હોય. આમ બિચારા જુઓ તો એના મોઢું મરી જાય આમ, જ્યારે તમે 20-21 ઉપવાસ કરે ત્યારે. પણ જો જરાક અડો તો ગુસ્સાનો આમ ભડકો થઈ જાય પાછો. એવા ઉપવાસો કરનારા. હવે આ બધા આટલી તપસ્યા કરે ને વિચાર કરો, આપણી તપસ્યા શું છે? ખાઈ પીને ભગવાન ભજવાન. અને છતાં બી એમની દયા અને એની કરુણા એટલી બધી છે કે તોય આપણે બ્રહ્મરૂપ કર્યા વગર છોડવાના નથી. તો આપણે તો આપણા ભાગ્યનો તો કોઈ પાર નથી. સીધી વાત છે, સીધો હિસાબ છે. એટલે ચંદ્રકાંત કહેતા કે તમે ખાસ કહેજો કે સુખે સુખે. બીજું બરાબર છે, આપણે એવું જ હતાના, એવી રીતે જ આપણે હતાના માણી રહ્યા છે. અને હજી ચાલુ જ છે, હજી કંઈ બંધ નથી, હજી કન્ટિન્યુ. આજે સરસ હમણાં કીધું ને કે સરસ શ્રીખંડ પૂરી ખાવા મળશે. અને ઘણા આપણે તો શું સવારથી 5 વાર ખાઈએ છીએ, ઘણા નથી ખાવાતું, એમ થાય કે સાલું હવે ખાવું નથી, તોય બી અમારા નવીનભાઈ છે કે થોડું ખાઈ લો, મારા જેવું જ. અમારા સીએમ છે તો અડધું ખાઓ, પછી મારે બપોરના ખાવાનું જ થોડું, પાછું ઓવર ખવાય જાય તો કે હું અમે વોકિંગ કરવા નીકળી પડે. ભાઈ શું થાય, ખાધું તો પછી વોક બી કરીએ, કારણ કે પછી બપોરના ખાવું છે એટલા માટે વોકિંગ કરીએ છીએ. એટલે એમ નથી કરતા કે પાછી ઇવનિંગ માટે તૈયારી. કહેવાનો ટૂંકમાં મારો સહી છે કે એનો કે દિનકરભાઈની ખૂબ આપણા ઉપર અતિ કરુણા છે કે આપને આટલા સુખે સુખે ભગવાન ભજવાનો લાભ મળે છે. પુષ્પાબેનનું જુઓ, પુષ્પાબેનને તો હું ઘણા વખતથી જાણું છું. હું દિનકરભાઈની એમને બધી ગોપીઓને રાધા છે ને એવા છે, એમનું હૃદય દિનકરભાઈને જોઈને એમના મોઢે જોઈને મને કંઈક થઈ જાય. એટલું બધું એમની ઓલું થતું, એમ ઓહો કેટલો બધો. આજે બધાએ તમે જોયું હશે કેટલો બધો હર્ષ હતો. વાતો તો બધી બાજુમાં રહી, પણ એનો હર્ષ એટલો બધો હતો કે આજે પણ એ જે ભાવના છે, બસ એ જ ખરી ઇમ્પોર્ટન્ટ છે કે તમે અહીંયા આવી ખરેખર દિલથી ભાવથી તમે વાત કરો. આ બધી વસ્તુ શું છે કે અંદરથી આપણો ભાવ આવવો જોઈએ, તો જ ખરી વાત છે. મારે તમારા ગુણગાન ગાવા એનું કહું કે આ તો બહુ રૂપાળા છે ને આ બહુ સારા છે ને આવું છે, એ તો બધાને ખબર છે આ સારા છે ને સેવા કરે છે ને બધું કરે છે. પણ ઇટ હેઝ ટુ કમ ફ્રોમ વિધિન. અંદરથી એવો ભાવ આવે તો બ્રહ્મરૂપ બનાય, એમને બ્રહ્મરૂપ ના બનાય. કે મેં ઘણા કહે છે કે અમને બ્રહ્મરૂપ કેમ નથી બનતા, અમે ગુણગાન ગાય છે બ્રહ્મરૂપ નથી થતા. જેમ આમાં કીધું ને કે સત્સંગ કરીએ છીએ ને બ્રહ્મરૂપ નથી થવાતું, તેમ ગુણગાન ગાઈને કેમ બ્રહ્મરૂપ નથી થવાતું? ભાઈ એમ કંઈ તમને કંઈ તમે ખાલી બેઠા બેઠા ગુણગાન ગાય એમ નહીં. ઇટ હેઝ ટુ કમ ફ્રોમ વિધિન. આજે તમે જોયું પુષ્પાબેનનું હૃદયમાંથી આવેલું છે. દિનકરભાઈ માટેનો જે ભાવ છે એમનો ઇઝ કમિંગ વિધિન. એટલે એના બોલવામાં ને બધામાં આખી વસ્તુ જ જુદી થઈ જાય. એટલે નું છે. એટલે આજે હું શરૂઆત કરતો હતો, આજે અમારા તુષારભાઈનો સવાલ હતો અને શંકરભાઈએ સરસ જવાબ આપ્યો. ઈશ્વર અને પરબ્રહ્મ ફરક શું? હું એના વિશે વાત તો કરવાનો જ હતો આજે, પણ એનું હું મારે લાવવું છે કે આપને કેવા ગુણાતીતાનંદ સ્વામી મળ્યા છે કે જેનું આજે આપણે આ 3 દિવસથી આજે બધી વાતો કરી રહ્યા છે. કે આપણે જેમ અહીંયા જોયું ને જીવ, ઈશ્વર, માયા. હવે ઈશ્વરમાં જાય જેમ શંકર ભગવાન, અરે શંકર અહીંયા તો હોઠે આવી ગયો, ભગવાન જ. જીવ, ઈશ્વર, માયાની જે વાત કરીને, જીવ પછી ઈશ્વર. હવે ઈશ્વર કોટીમાં જેમ આખું સમજાયું કે બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ, એ એક નથી, અનંતો છે એના.
ને એના પછી એ જે 3 છે એ જેની ઉપાસના કરે છે તેવા અનિરુદ્ધ, પ્રદ્યુમન, શંકરસન છે. આ બીજા એ બી અનંતો છે. આ બધા અનંતો છે. ને એના પછી આવે કે એ 6 જણા બીજા 4 સગુણ અને નિર્ગુણ મૂર્તિ, આ જે 4 આજે મેં આપી 6 એ બધી સગુણ મૂર્તિઓ હતી. અને એની ઉપર જે 4 નિર્ગુણ મૂર્તિ કે જો આ નર નારાયણ, લક્ષ્મી નારાયણ, કૃષ્ણ નારાયણ અને વાસુદેવ નારાયણ. હવે આ બધી 10 મૂર્તિઓ થઈ. આ 10 મૂર્તિ ખાલી એક જ બ્રહ્માંડમાં નથી, અનંત બ્રહ્માંડોમાં આ મૂર્તિઓ બધે ઠેર ઠેર છે. આ બધી મૂર્તિઓ એટલે અને આટલેથી અટતું નથી. આની પછીનું જેમ સવાલ આપણે પહેલાં કેતનભાઈએ સરસ આનું આખું જે તત્વનું નિરૂપણ કર્યું હતું કે એના પછી તમે આગળ જાઓ તો પછી તમે પ્રકૃતિ પુરુષ સુધી જાઓ. એના પછી તમે આગળ જાઓ તો મહામાયા સુધીના લેવલ જાઓ, પ્રધાન પુરુષ સુધી જાઓ. હવે આ બધા છે ને એક નથી, પ્રકૃતિ પુરુષ લેવલ છે એ બી અનંત છે. જેટલા તમે લો ને એ બધા અનંત બ્રહ્માંડોમાં આ બધી મૂર્તિઓ છે. 10 મૂર્તિ સાથે અનંત પ્રકૃતિ પુરુષ છે, અનંત પ્રધાન પુરુષ છે. હવે આટલું બધું બ્રહ્માંડ ને એમાં આટલા બધા બ્રહ્માંડો ચારેકોર બધા ફરતા ફરે છે. ઓકે, હવે વિચારો કે એ અનંત બ્રહ્માંડો, હવે આપણે ગુણાતીતાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામીના એક આજે મારા હાથ છે ને એક રૂવાડે ફરે છે. આ એક રૂવાડાની અંદર, એક જ રૂવાડાની અંદર અનંત બ્રહ્માંડો જે અમે બધી વાત કરીને આ બધા જે 10 મૂર્તિઓ ને આ બધું એક રૂવાડામાં ફરે છે, એક રૂવાડામાં. હવે અહીંયા સ્વામીજી શું કહે છે કે વિચારો, આ અનંત બ્રહ્માંડો એક રૂવાડામાં ફરે ને આપણા શરીરમાં કેટલા છે? 9 કરોડ રૂવાડા છે. કેટલા? 9 કરોડ રૂવાડા. હવે 9 કરોડ રૂવાડા ઇન્ટુ ગુણ્યા અનંત બ્રહ્માંડો, તો કે આપણી બુદ્ધિ કામ નહીં કરે, બુદ્ધિ બંધ થઈ જશે. જસ્ટ થિંક અબાઉટ ઇટ. ફરીથી 9 કરોડ આની અંદર, એને ગુણ્યા અનંત બ્રહ્માંડો. હવે એ બધા ગુણાતીતાનંદ સ્વામીના એક રૂવાડે બેક્ટેરિયા અને વાયરસના બધા ઉડતા ફરે છે. એ કે ઉડતા ફરે. તો જસ્ટ થિંક અબાઉટ ઇટ કે કેટલા મોટા ગુણાતીતાનંદ સ્વામી છે. આટલું બધું લેવલ કર્યા પછી કયા હદે એ ગુણાતીતાનંદ સ્વામી છે કે જેની આજે આપણે તો ભાગ્યવાન છે કે એની આપને વાત કરવાનો લાભ મળે છે, એની વાત સાંભળવાનો લાભ મળે છે. ખાલી એની વાત હોય, સવારના વાત કરી નહીં કહેવાય. જે લોકોએ વાત કરી એ બી બ્રહ્મ, અને જે સાંભળે છે એ બી બ્રહ્મ. કારણ કે આ વાતો જેવી છે, એને સાંભળવાથી તમે બ્રહ્મરૂપ થઈ જાઓ, એના બોલવાથી બ્રહ્મરૂપ થઈ જાઓ. એવી અને એ બોલનારા બી કોણ છે એનો વિચાર કરો કે આજે એવા જ પ્રભુના ધારક સંત, હવે પ્રભુનું ધામ જ અક્ષરધામ હતું. ઓકે, એના જ હાયરકીના ગુરુ ગુણાતીતના હાયરકીના છે. એના જ સંત આપણી સાથે આજે આપણી સાથે છે. નોટ અહીંયા શિકાગોમાં. આજે આપણે બધા કેટલા ભાગ્યશાળી કે આપણા માટે આવા મોટું સ્વરૂપ આપને મળ્યું છે. તો આપણે તો એનો જેટલો લાભ લેવો જોઈએ એટલો લેવો જોઈએ. જેવી રીતે અમારા પુષ્પાબેનને કેમ આખો આમ દેખાયા જ કરે છે, એવી રીતે એવી સ્થિતિ બધાની થઈ જોઈએ. કેમ નહીં? એવો મહિમા થવો જોઈએ. જો એવો મહિમા પ્રગટે ને તો બધું જ, તો તમને જેવો મહિમા પ્રગટે તો કોઈના ગુણગાન ગાવા હોય ને તો એટલું ઇઝી પડી જાય કે સાવ ઇઝી પડી જાય. સ્વામીજી એક વાત કરતા હતા સરસ, કે યોગી બાપાએ એમને આજ્ઞા આપી હતી જ્યારે સ્વામીજી હતા પ્રભુદાસ તરીકે, કે તમે 51 યોગેશ્વરોના ગુણગાન લખો. 51 યોગેશ્વરોના આજ્ઞા આપી દીધી. એટલે સ્વામીજી કીધું કે હું તરત જ બુક ખોલીને બધા 51 ભક્તોના લખી નાખ્યા ગુણ અને શિક્ષાપત્રીમાં મૂકી દીધા. અને દરરોજ સવારના જ્યારે પૂજા કરે ત્યારે બધાના ગુણો વાંચે એને મૂકી દે. તો 10 દિવસ પછી યોગ બાપાએ પૂછ્યું કેવું છે બધાના ગુણગાનનું તમે ગાવ? તો કે હા બાપા, બહુ સરસ રીતે ગવાય.
તો બાપા એટલા રાજી થઈ ગયા, જાઓ હવે તમારે કોઈના ગુણ ગોતવા પડે કે વિચારવા નહીં પડે. એમ સ્વામી તો બહુ મોટા છે, પણ એ આપણા માટે છે એ બધું. પણ એવા આશીર્વાદ પડી ગયા. પણ એવો દાખલો કરવો પડે. એકવાર મહંત સ્વામી અને હરિપ્રસાદ સ્વામીજી જ્યારે ગોંડલ મંદિરમાં હતા, 2 જણા, અને સવારના બાપાની બધી દિનચર્યા પતી ગઈ, બધું પતી ગયા પછી જતા રહે, બાપા ઉપર આરામમાં ગયા. એટલે મહંત સ્વામીને સ્વામી વિચાર કે આજે આપણે શું કરવું? તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે એક કરીએ કામ, ગોંડલ મંદિરના દાદરામ ચડવાનું છે ને, તો સામેની સાઈડે સ્વામીજી બેઠા અને એક સાઈડે મહંત સ્વામી બેઠા, અને કે હવે જેટલા ભક્તો જાય ને એના એક ગુણ મારે ગાવાના, બીજો ભક્તો આવે એના ગુણ મહંત સ્વામીને ગાવાના. તો એ લોકોએ કે અમે શરૂ કર્યું, તો આવતા ગયા 4 વાગે સાંજના જ્યારે બાપા નીચે આવ્યા ત્યારે વાત કરી કે શું કે જ્યારે બાપાએ જાણ્યું તો એટલા રાજી થઈ ગયા કે એમને કે હવે તમારું બધું જ નીકળી ગયું, એમનું બધું જ કાઢી નાખ્યું. એટલે કહેવાનો મતલબ શું છે કે એવા ભાવથી કે એવા વિચારોથી કે ખરેખર અહીંયા ભક્તો આવે છે, આટલું થાય સસ્તી. હવે બીજી વાત કરું કે વેનસડે બહેનોની સભામાં સરસ દિનકરભાઈએ આજે જે ટોપિક છે નિષ્કપટનો, એના પર વાત કરતા હતા. તેમાં એક સરસ બહેનો, ઘણીવાર આપણે શું કરીએ છીએ, આપણે સવાલ પૂછીએ છીએ, પછી એ જવાબ જ્યારે તમને આપે ત્યારે તમારે જવાબ પાડવાની, તમારામાં જવાબ આપે અને જવાબની આજ્ઞા પાડવામાં આપણામાં તાકાત છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ઘણીવાર સવાલ પૂછો અને સવાલ પૂછ્યો કે મારે આ કરવું છે, અને જ્યારે તમને આજ્ઞા આપે કે તમારે આમ કરવાનું છે, પછી આપણે એવી તૈયારી રાખવી પડે. જ્યારે તમે પૂછવા જાઓ ત્યારે એવી તૈયારી રાખજો કે ભાઈ મને આજ્ઞા આપે તે પાડવામાં મારામાં તાકાત છે. આ તો એક દાખલો જ હતો કે અમારા પૂર્ણિમાબેને સવાલ પૂછ્યો હતો વેનસડે સભામાં. ગુસ્સો બહુ આવે છે, નેચરલી બધાને જાય, ગુસ્સો બહુ આવે છે, તો કેમ કાઢવો એમ. અત્યારના બી પૂછ્યું તો ગુસ્સો કેમ આવે, કેમ કાઢવો, બધાને ગમશે ને. હમણાં કહું કે તમારો ગુસ્સો કાઢવો છે દિનકરભાઈ, કે 1 મિનિટમાં કાઢી દો, બોલો કાઢવો છે? જો બધા તૈયારી કરો કાઢવો છે, અને હું કહું પછી કરવું પડશે, એવી તૈયારી હોય. દિનકરભાઈ કીધું હું ગુસ્સો જો તમારે કાઢવો હોય, તમારી તૈયારી હોય તો દિનકર કે તમને કાઢી દો. ચાલો હું લઉં છું, હું કાઢી દઈએ, બોલો કરવો છે કોઈને ગુસ્સો કાઢવો છે? જો જેટલાએ કર્યું છે એટલા તમે યાદ રાખજો. હવે હું એમનો જવાબ આપું છું. દિનકરભાઈએ કીધું તમારે ગુસ્સો કાઢવો છે, જે દી તમને ગુસ્સો આવે 2 દિવસ તમારે ખાવાનું નહીં, પાણી નહીં પીવાનું, કંઈ નહીં, ટોટલ નક્કર અપવાસ કરવાનો 2 દિવસ. ઓકે, તૈયારી રાખજો. 2 દિવસ તમે કરશો પાણી ખાવા પીવા વગર, જો તમારી હાલત 2 દિવસમાં કેવી થાય, પછી બીજી વાર ગુસ્સો આવશે ને તો કે માર્યા ઉભારો, તમને ઓલો અપવાસ યાદ આવશે કે ચાલ હું મરી ગયો તો. અરે જે દી અપવાસ તમે કરશો ને એ દિવસે તમને છે ને ન ખાવા, કોઈ દી ખાવાની ઈચ્છા ને તે દિવસે બધી ખાવાની ઈચ્છાઓ થવા મળશે. પીઝા જોશે તમે, ઓહો શું સરસ પીઝા છે. આમ આપણે કોઈ દી ન થાય, પણ તે દી અપવાસ કરો ત્યારે એ બહુ સરસ લાગે. શ્રીખંડ. હા, અને આવો શ્રીખંડ જોશો તો એટલે કહેવાનું છે, જો વિચાર કરજો, આ જે લોકોએ જે હાથ જા કર્યા જો પાડજો તો દિનકરભાઈની ગેરંટી છે કે તમારો ગુસ્સો નીકળી જશે એમને. એટલે એવું અમારા પૂર્ણિમાબેને પૂછ્યું કે તમારે કાઢવો કે ગુસ્સો, બોલો કરવું છે? વિચાર કરે કે હું વિચાર કરીશ. પણ શું છે કે એ સરસ એ ટોપિક બી નીકળ્યો હતો. કિરણબેનનો સવાલ હતો કે સત્પુરુષ સાથે કેમ અંતરાય કેમ રહે છે, એની સાથે ઓપનનેસ કેમ રાખવી, આપણા ગુરુ સાથે ઓપનનેસ કેમ રાખવી. એટલે પછી ત્યારે તે દિવસે બહેનોએ બધા બહુ સરસ જવાબ આપ્યા. એક જવાબ હતા, એનજી બેને નોટ લખી છે, એ જ્યારે આવે ને ત્યારે બધા વાંચજો. બધાના સરસ બધાએ આપેલા હતા એનો પોઈન્ટ. અને ફાઇનલી જ્યારે દિનકરભાઈએ કીધું નિષ્કપટમાં કે અંતરાય ઓપનનેસ, તો કે સ્ટાર્ટ ફ્રોમ ગુણાતીતાનંદ સ્વામી, એમને કેવી મહારાજ સાથે ઓપનનેસ રાખીએ છીએ. પછી આગળ વાત કરી
કે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી કેવી ઓપનનેસ હતી, કેવો સંબંધ હતો, કે ભગતજી મહારાજ સાથે કેવો કે 3.5 મહિના ગુણાતીતાનંદ સ્વામી કેવી કવાયત ભગતજી મહારાજને કરાવી હતી, કે તૈયાર કરી દીધા 3.5 વર્ષમાં, 3 મહિનામાં, કે ભગતજી મહારાજને કઠિનમાં કઠિન તપસ્યા કરાવી હતી. પહેલાં દેહથી કરાવી, પહેલાં દેહથી એટલા બધા એમને નીચોવી નાખ્યા કે જે સેવા કોઈ ના કરી શકે એવી તપસ્યા જેવી સેવાઓ કરાવી. પછી જોયું કે હવે ભગતજી મહારાજ એનાથી પત્યું, પછી એમને ટોપિક તો દેહનું પત્યું, પછી અંદરનું કાઢવાનું શરૂ કર્યું હતું ગુણાતીતાનંદ અને ભગતજી મહારાજ. અને એમાં બી જ્યારે એમને આટલું બધું પૂરું કર્યું, ત્યાર પછી જ એમને જોયું કે હવે આ તૈયાર થઈ ગયું છે, ત્યાર પછી એમને મહારાજનો સાક્ષાત્કાર કરાયો હતો ભગતજી મહારાજને. કહેવાનો છું તો કે કેવો એવો સંબંધ કર્યો છે, કેવી ઓપનનેસ રાખીએ છે. પછી આગળ વાત કરતા હતા કેવી રીતે આગળ એવી રીતે કાકાજીએ કેવી બાપા સાથે એવી રાખી હશે, એવો ઓપનનેસ રાખી હશે કે એવો કોઈ અંતરાય કરવાનો સંબંધ જ નહીં આવ્યો. એ કેવું જોડાણ હશે કાકાજીનું બાપા સાથે, કે કાકાજીને તો છેલ્લે એમ કહેતા હતા કે આ તો છોટા યોગી છે. કયા લેવલ સુધી બાપાનું સેવન કર્યું હશે કાકાજીએ, કે જેને ત્યાં ટાઈમના ભક્તો એમ કહેતા હતા કે આ તો છોટે યોગીજી મહારાજ. કયા લેવલનું, જસ્ટ થિંક અબાઉટ ઇટ. એમ કે એવી એ કેવી ઓપનનેસ રાખી હશે. આપણે એ જ કરવાનું છે કે બધાના એવા પ્રસંગો જોઈએ, બધાના. ત્યારથી માંડી કાકાજીનો આપણે દિનકરભાઈને કાકાજીનો સમજે, દિનકરભાઈનો આમ જો સમાગમ જોયો તો કેટલો હતો, છતાં બી એમને કેવી ઓપનનેસ રાખી દિનકરભાઈએ. થિંક અબાઉટ ઇટ. કાકાજીનો રાજીપો, કાકાજી ત્યાં બેઠા 12,000 માઇલ દૂર બેઠા બી દિનકરભાઈને રાજીપો મળ્યો. તો એમને એવું શું કર્યું? એમને કાકાજીનો કેવો સંબંધ કર્યો, કેવી ઓપનનેસ રાખી. એમને કોઈ એવો અંતરાય આવ્યો નથી, તો એમને શું કર્યું? આપણે કેમ એવો સંબંધ ના કરી શકીએ? આપણે કેમ એવું ના થઈ શકે એમની સાથે? વાય જ્યારે બી, એટલે મેં પહેલાં જ કીધું કે જ્યારે બી તમે એમને પૂછવા જાઓ ત્યારે એ જે આજ્ઞા આપે પાડવા માટે તૈયાર રહ્યું છે. કોઈ બી જાતની બી આજ્ઞા આવી જાય એમને, જો તમે એ પાર પાડી જાઓ તો તમારું કામ થઈ ગયું. એટલે આવી અદ્ભુત વાત છે, અને આ બધામાં આવી સરસ ચાવી આપ્યું છે. પછી એક બીજી સરસ વાત છે કે હમણાં દિનકરભાઈ કેટલા વખતથી હમણાં સેમ એક દાખલો ઘણા વખતથી આપ્યા જ કરે છે, પાંડવો અને કૌરવોનું. કે દર વખતે કહે છે કે બધાને કે જ્યાં ભગવાન તમારી સાથે હોય, ત્યાં ભગવાન રૂપી સંત તમારી સાથે હોય, તો જસ્ટ થિંક અબાઉટ ઇટ. જ્યારે કૃષ્ણ ભગવાન પાંડવોના પક્ષમાં હતા, તો કૌરવોના 100 પુત્ર, 100 કૌરવોનું બધાનો નાશ થઈ ગયો વોરમાં. એક બી બચ્યો નહીં, એક પણ નહીં, બધા જતા રહ્યા. અને પાંડવો કેટલા હતા? ખાલી 5. દિનકરભાઈ કહેતા ખાલી 5. એમાંથી એકને બી એવી કોઈ ઇન્જરી બી નહીં, મર્યા તો નહીં, પણ એક એવી ઇન્જરી નહીં થઈ. તો એ ભગવાનની સાથે હતા તો કેવી મોટી રક્ષા થઈ. તો અત્યારના આ તો આપણી સાથે જ છે, તો આપણી રક્ષા કરશે જ, પણ આપણે એવો સંબંધ બાંધવો પડશે, એવી ઓપનનેસ લાવવી પડશે. આપણે એવું હેત થશે, ઓકે, હેત બધાને થશે, અને ચાલો બહુ કરશું તો વિશ્વાસ બી આવશે, પણ નિષ્કપટ બનવું
એ બહુ એ લાગે છે આપને, પણ થિંક અબાઉટ ઇટ. જ્યારે બી આપણે કંઈ બી વાત કરવા જશે ને તો આપણું કોઈ બી વાત કરશું ને એમાંથી આપને જે ગમતું હશે ને એટલું જ મોટા પુરુષને કહીશું. બાકી અંદર બીજું શું ચાલે છે એ આપણે વાત નહીં કરીએ બહાર. જેવા અંદર છીએ એવા બહાર થવું પડે. જેવા આપણે અંદર છીએ એવા આપણે બહાર થવું પડે, તો જ નિષ્કપટ થાય. બાકી જો આપણે અંદર આપણું છુપાવી રાખીએ તો એ ઇટ્સ નોટ અ નિષ્કપટ એમ. એટલે નિષ્કપટ થવું બહુ અઘરું છે. પણ જો એ ઓપનનેસ એવો જો સંબંધ આપણે બાંધી દઈએ તો ભગવાન જેમ પાંડવોની જેવી રીતે રક્ષા કરી એવી રીતે આપણી બી રક્ષા થાય. ભગવાને તો ક્યાં સુધી કે જ્યારે વોર પતી ગઈ, કૃષ્ણ જ્યારે વોર પતી ગઈ તો કૃષ્ણ ભગવાન રથમાં બેઠા તો પહેલાં અર્જુનને કીધું બેટા તું ઉતર. પહેલાં અર્જુનને ઉતાર્યો રથમાંથી અને પછી પોતે ઉતર્યા. અને જેવા એ ઉતરાયું ભેગું શું થયું, રથ આખો બળી ગયો. એમને ખ્યાલ હતો કે જો હું પહેલાં ઉતરી જઈશ તો આ બળી જવાનો. પણ ભક્તની કેવી રક્ષા. એટલે એને આ વોરમાં તો ભગવાને તો કેટલી રક્ષાઓ કરી નાખી. અને આ લોકો બધા પ્રતિજ્ઞાઓ મારે ઠોક્યા કરે, લગાવો પ્રતિજ્ઞા. હા, ક્યાં ચિંતા છે મારે, લગાવો ને પ્રતિજ્ઞા, કાલે હું આમ કરી નાખીશ. અરે ભાઈ શું પૂછ તો ખરા. ભગવાન બેઠા છે કે મને તો પૂછ. પહેલાં અલાને કહી દે છે કે તને સૂર્યાસ્ત પહેલાં અલગ કરી નાખીશ. એલા પણ સૂર્યાસ્ત પહેલાં તું કરતા પહેલાં તું જોતો ખરા તારું. પણ પછી અર્જુનને એવો કેફ બી હતો કે મારી સાથે ભગવાન છે. પણ એકવાર આઈ ડોન્ટ થિંક એ વિચાર આવ્યો છે જ્યારે પ્રતિજ્ઞા લેવાની લીધી ત્યારે એવો વિચાર નહીં આવ્યો હોય, પણ એ ત્યારે એનું દેખાય આવ્યું. એટલે ક્ષત્રિય હતો ને એટલે એનું સુરવીર દેખાય આવ્યું. કહેવાનો મત શું છે, પણ છતાં બી ભગવાન કેટલા દયાળુ છે એ આપણી રક્ષામાં છે ને છે. એટલે એ મોટી વાત છે. પછી આજે સરસ એવી રીતે આજે એમિલી બેન, she has spoken really nicely. I really admire her. 2 days ago she came to me and we were talking about it, and she showed me કે આટલા બધામાં એને યોગી બાપાની પ્રાર્થના, જે મેળાવના 5 સંકલ્પો જે ખરેખર વાંચવા છે બાપાની, she picked that one up. એટલે એની સાથે અમે ડિસ્કસ કરતો હતો હું પોઈન્ટ્સની કે she picked up the right thing. અને એને હતું. પણ when she came here મેં કીધું તું જજે, ઊભી રહેજે, ખાલી પ્રાર્થના કરજે, રેસ્ટ ગુરુ વિલ ટેક કેર ઓફ યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ ઇટ. એન્ડ શી ડીડ દેટ વન એન્ડ શી ડીડ ઇટ વેરી નાઇસલી. એમાં વન પોઈન્ટ શી સેડ ઇટ, યુ મેન્શન ઇટ કે યુ પિક અપ ઇન અ બાઉલ, યુ પિક અપ ધ small thing from everybody, you take the positive thing from everybody. Similarly, same incidents have Swaminarayan Bhagwan did it. When he was in that Gadhra Mandir, he decided one day that he called all these saints and said, we are all going to take the dinner at one time. Everybody should come. Then everybody came, and then he asked the saint, make sure that everybody gets the food. No food should be left over. So when everybody got the food, all the vessels were empty. All the vessels were empty. When before they started eating, 2 saints came from out of town. When they came, there was no food. Then Bhagwan said, okay, pick up this dish from there and go and pick it up little bit from everybody. So the saint went to all the saints, he picked up everything. So they got more food than they have already, were sitting there. They got more food. But then he said it, similarly, when you go, you pick up all the good qualities of all the saints. So the same thing Swaminarayan Bhagwan did. So you mentioned it, one thing. And second thing, when you pointed out a finger, for negative, then in our, India, I said, when you point a finger to somebody, look at this. 4 finger pointed you. So when you said somebody, negative, all other fingers are pointing. It said, look at you first. You are just pointing one, but 3 are
pointing you. So the point you were giving was really, really nice. You know, that was very good. Last, you know, આપણે કહેતા હતા the last one come is a ગુણ ગાવા. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય તેવો એક સરસ મેં વાંચતો હતો અને એક સરસ શ્લોક બી હતો કૃષ્ણ ભગવાનનો. કૃષ્ણ ભગવાને નારદને કહે છે, કૃષ્ણ ભગવાન નારદને કહે છે, નાહમ વસામી વેંકુઠે યોગી નામ હૃદય ન તથા મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. એનો મતલબ છે, હે નારદ, વૈકુંઠ લોકમાં કે યોગીના હૃદયમાં નિવાસ નથી કરતો. ભગવાન શું કહે છે? હે નારદ, હું વૈકુંઠ લોકમાં કે યોગીના હૃદયમાં નિવાસ નથી કરતો, પણ મારા ભક્તો જ્યાં ગુણગાન ગાય છે ત્યાં હું નિવાસ કરું છું. ભગવાન શું કહે છે? કે જ્યાં મારા કૃષ્ણ ભગવાન કે જ્યાં મારા ભક્તો જ્યાં ગુણગાન ગાય છે ત્યાં હું કોઈના એવા હૃદયમાં વૈકુંઠમાં નથી બેસતો એમ. પછી સરસ ગુણના છે કે આપણે વી ઓલ નો પોઝિટિવનેસ ઓફ યોગી બાપા. લિટલ ઇન્સિડન્ટ્સ, વેરી સ્મોલ, પણ કે નાના પ્રસંગને કેમ હળવો કર્યા. સાવ વી ડિસ્કસ ધીસ મોર્નિંગ જેસન અને હર્ષાબેન વચ્ચે કે હાવ હ્યુમર્સ વચ્ચે લાવી દે. બાપા તો સહેજે આવતું હતું, આપણે તો સેટ કરવી પડે હ્યુમર. ઈ જસ્ટ કમ વિધિન કે એક નાનો બાપા સભા પૂરી કરી હતા ને નાનો છોકરો હતો એ બધાને પ્રસાદ આપતો હતો. પ્રસાદ આપવા નીકળ્યો તો થાળી લઈને આમ આવ્યો અને થાળી પડી ગઈ. એટલે બધા કે પડી ગયો પ્રસાદ બધો. બાપા કે ઉભારો કંઈ નથી, આ તો પ્રસાદનો વરસાદ થયો. પ્રસાદનો વરસાદ થયો એટલે બધા ઠંડા થઈ ગયા કે બરાબર થતો વરસાદ. પણ શું છે કે આખી પોઝિશનને કેવી રીતે ઇઝી કરી નાખું એ યોગીજી મહારાજ. પછી એક સરસ એમનો બીજો પોઝિશન કે એક ગામડામાં ફળિયામાં એક ભેંસ હતી અને ત્યાંથી આપણા બધા સંતો પાસ થયા. હવે સંતોને ઓલા ઓરેન્જ કપડાં છે એટલે ઓલી ભેંસ ભડકી એટલે એને ઓલું માથે ઓલા સિંગરાતે એને વીંજ્યું આમ. એટલે આ વીંજ્યું એટલે બધા ભાગાભાગ થઈ ગયા. તો કે હો, એટલે બાપા તો કે ઓહો જુઓ તો ખરા, ભેંસ આપને બધાને નમન કરે છે, આમ કરે. આવી મેટર ઇઝ નથિંગ, કંઈ નથી, પણ આવી સ્મોલ વાતની અંદર તમને કેટલું બધું પોઝિટિવ પોઈન્ટ આપી દે. એન્ડ આઈ ઓલવેઝ સેડ અબાઉટ દિનકરભાઈનો આ પોઝિટિવનેસ. વિજ્ઞાન સ્વામી અહીંયા આવ્યા હતા ને એમને આ સભામાં કીધું હતું, વન ઓફ આપણા દિનકરભાઈના પ્રાગટ્ય દિને જ્યારે વસંતભાઈ ત્યાં રહેતા હતા એના કોમ્પ્લેક્સમાં આપણે ત્યાં સભામાં હતું, ત્યાં વિજ્ઞાન સ્વામી જ્યારે બર્થડે હતો ને ત્યારે આવ્યા હતા. સહેજે જો બતાવું છું પોઝિટિવનેસ લાવવા માટે જે આપણે ગુણાતીત સ્વરૂપ એમને આપણે પ્રયત્ન કરવો પડે છે. દે ડોન્ટ હેવ ટુ ડુ પ્રયત્ન. એ નેચરલ આવે. અને કેવી રીતે આવે એનું એક્ઝામ્પલ આપું કે અમે બધા ભાઈઓ બધા હતા એ હોલનું બધું ડેકોરેશન કરતા હતા અને તે છે દિનકરભાઈનો. શ્રી દિનકરભાઈની એક સરસ તમને સલાહ કહું કે એમનો બર્થડે હોય તો યુઝ્યુઅલી શું કરે કે બધા આરામથી છેલ્લે ગ્રાન્ડ એન્ટ્રી મારે, આમ બધા આવી ગયા પછી એટલે કે આવો આવો બધું થાય. દિનકરભાઈનું દાસના દાસ સૌથી પહેલાં આવીને બેસી જાય. લોકો આવે કે ના આવે પણ પોતે આવીને બેસી ગયા હોય. તો એક બર્થડેમાં હી કેમ અર્લી પણ હી કેમ ઇન અ શૂટ. તો શૂટ બ્લેક કરીને પહેરીને આવ્યો હતો. એટલો બધો એમના ફેસ પર પ્રકાશને એવો સરસ હતું કે દાસભાઈ મારી બાજુમાં. દાસભાઈ કે પંકજ તું હમણાં આ ફોટો લઈ લે. અરે બીજું દિનકરભાઈ તો કે ના તું મારી પાછળ લાગી ગયા હતા. દાસભાઈ કે તું ફોટો લઈ લે. અને ખરેખર એવા લાગતા હતા. એટલે મેં તમે કહો તું કોણ? તો કે ના તું કે તારું મસ્ત. એટલે પછી હું દિનકરભાઈ કીધું કે આપનો ફોટો લ્યો. તો કે હાજી. એટલે કે ફોટો લેવા એટલે મેં ત્યારે બોલાવ્યો. ત્યાર પછી કલ્પેશભાઈ તેને બોલાવ્યો. આવ ભાઈ તું પેલા ફોટો લઈ લે. દિનકરભાઈ અને ફોટો. અને આ બાજુ વિજ્ઞાન સ્વામીને ઓલા સંતો બેઠા હતા. એટલે દિનકરભાઈ ઊભા રહ્યા. એટલે વિજ્ઞાન એટલે આપણે
ફોટો લેતા. એટલે સંતો હતા ને, ખબર આપણે ફોટો વેન યુ ટેક ધ પિક્ચર યુ સે હે સે ચીઝ, એટલે સ્માઇલ. તો આપણે સંતો ઇન્સ્ટેડ ઓફ છે ચીઝ એ છે દિનકરભાઈ બાય 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 બાય, આમ કર્યું બાય 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 બાય. એટલે દિનકરભાઈ કીધું આવો આવો, બાય બાય કીધું તો કે આવો 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 આવો. એટલે આ બની ગયો પ્રસંગ. હું એટલે વી ડીડ નો એનીથિંગ બીજું. પણ જ્યારે વિજ્ઞાન સ્વામીને બોલવાનું આવ્યું ત્યારે કીધું કે હું બાપા સાથે લંડનમાં ફર્યો હતો, આફ્રિકામાં બી હતો. વિજ્ઞાન સ્વામી જે આપણે કેતનના અમારો આવ્યો છે ને તમારા કંથારિયાના, એની વાત કરું છું. તો ત્યારે એમને કીધું કે બે બાપાને સેજે પોઝિટિવ જોયા છે. આઈ હેવ સીન બાપા પોઝિટિવ સો નેચરલી કે સેમ વે કે ટુડે આઈ હેવ સીન ધ સેમ બાપા ઇન દિનકર અંકલ. દિનકર અંકલની આજે મને બાપાના દર્શન થયા કે મેં ખાલી સી બાય બાય આમ કીધું, ઇટ્સ એ નેગેટિવ બાય બાય. દિનકરભાઈએ બાય બાયનો આન્સર કેવી રીતે આપે? આવો 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 આવો. સી ઇટ્સ એ પોઝિટિવ. કોઈને વેલકમ કરો, બાય બાય ઇટ્સ સ્ટીલ નેગેટિવ. હવે આવું તો એ સંતોને જ યાદ, કારણ કે એમને બાપા સાથે ફર્યા. કહેવાનું શું છે કે સ્મોલ વાત પણ કેટલું બધું પોઝિટિવનેસ એમ. અને વી વોન્ટ ટુ લીવ પોઝિટિવ. આપણામાં જે પોઝિટિવ, આજે સવારના બી જે ડિસ્કશન થતું હતું ને કે આ પોઝિટિવનેસ ઉપર, કે એક સારો વિચાર કરો તો તમારા શરીરની અંદર કેટલો બધો હવે આ જ વસ્તુ સ્વામીજી કે હું આ 5-6 વર્ષ પહેલાં આપણે સ્વામીજીના પ્રવચનમાં જ હતું, અને ત્યારે આપણે ચોપરા હતા, આપણે જેને આપણે બહુ સાંભળે છે ને ચોપરાનું, દીપક ચોપરાનું. ના હી ઇઝ એ મેડિકલ ડૉક્ટર ફ્રોમ લંડન થઈને આવેલા હતા ને અહીંયા આગળ એને પછી આખું રિલિજિયસ ઉપર ને એના ઉપર સ્ટડી કર્યો આખું. એન્ડ ધેન હી કમ્પેર રિલિજિયસ અને મેડિકલ, જે આજે જેસને કર્યું, મેડિકલ અને એનું કમ્પેરિઝન કર્યું કે વન નેગેટિવ થોટ કુડ ક્રિએટ હેવોક ઇન યોર બોડી એન્ડ વન પોઝિટિવ કેન બ્રિંગ યુ વે અપ. એટલે સ્વામીજી ત્યારે કહેતા હતા કે ભાઈ અમે તો તમને થાકીને કહી ગયા કે તમે ગુણગાન ગાઓ, સારા વિચારો કરો. નેગેટિવ વિચારને કારણે નેગેટિવ વિચારમાં નુકસાન જ છે. વેન યુ ટોક નેગેટિવ ઇઝ ઓલવેઝ નેગેટિવ. નેગેટિવ ઇઝ ઓલવેઝ નેગેટિવ. એમાં કોઈ દી તમને એમાં ફાયદો જ નથી, પણ પોઝિટિવમાં ઓલવેઝ. એટલે સ્વામી કે અમે તમને કહીને થાકી ગયા, પણ હવે ઓલો ડૉક્ટર આવ્યો અને એને હવે સાયન્સ વચ્ચે મૂક્યું તો યુ વિલ એક્સેપ્ટ ઇટ. કે ઓલ ઇવન અમેરિકન્સ એ કે એવરીબડી ઇઝ એક્સેપ્ટિંગ કે યસ કે પોઝિટિવ થોટ કરો. એટલે એને કીધું હતું કે જ્યારે પોઝિટિવ થોટ્સ કરો તો તમારી અંદર થાઉઝન્ડ્સ ઓફ સેલ જનરેટ બોડીની અંદર, અને થાઉઝન્ડ્સ ઓફ જે સેલ જનરેટ થાય એનાથી તમારા બોડીમાં બ્લડને સર્ક્યુલેટ તમારું પોઝિટિવ અને એનું ફોકસ અને વેરી ક્લિયર રહે. અને જ્યારે થાઉઝન્ડ્સ ઓફ સેલ ક્રિએટ થાય, પણ રિમેમ્બર છે વેન યુ સે નેગેટિવ, વન નેગેટિવ તો થાઉઝન્ડની મિલિયન્સ ઓફ સેલ ડિસ્ટ્રોય થાય. કેટલા બિલિયન ઓફ સેલ તમારા ડિસ્ટ્રોય થઈ જાય એક નેગેટિવ થોટમાં. ધેટ વોટ હી પ્રૂવડ ઇટ મેડિકલી, દે પ્રૂવ ઇટ. એ તો કે અમે પહેલેથી જ કહેતા આવ્યા છે, તમારું સાયન્સ તો હમણાં કહે છે, અમારા તો બધા ગુણાતીત સ્વરૂપો પહેલેથી જ કહેતા આવ્યા મહારાજથી કે ભાઈ આને રાખો અને આને કાઢો, ગુણગાન ગાઓ અને અવગુણને બહાર ઘસોડો. તેવી વાત છે. એટલે આજે સરસ છે. જો હવે આરતી બી આવી ગઈ. લાસ્ટલી કે આપણે આમાં તો ઘણું બધું છે, વી કેન ટોક, પણ લેટ્સ પોઝ ટુડે. જે બધું સરસ જમવાનું બી આવી ગયું છે. સો આઈ ડોન્ટ વોન્ટ ટુ બોધર એવરીબડી કે વધારે આવા તો, પણ એટલું આપણે આજે સરસ પ્રાર્થના કરીએ કે દિનકરભાઈ આપણે અહીંયા આવતા પહેલાં કીધું કે આપણે બધાને બ્રહ્મરૂપ થવું છે, બ્રહ્મરૂપ થવું છે અને બ્રહ્મરૂપ થવું છે. તો આપણે બધા બોલે અમારે શું થવું છે? બ્રહ્મરૂપ. શું થવું છે? તો હવે આપણે થયા? આ 3 દિવસની વાતોમાંથી કંઈક મળ્યું?
સરસ. કેટલી બધાએ ધન્યવાદ આ બધા ભક્તોએ કે આટલી બધી મહેનત કરીને કેટલું બધું પ્રિપેર કરીને આપને બધાએ આપ્યું. એટલે પરીક્ષિતભાઈ ન કીધું કે વી શુડ લિસન ટુ ધેમ, કારણ કે દે હેવ સ્પેન્ડ મોર ટાઈમ એન્ડ પ્રિપેરિંગ ઓલ ધીસ થિંગ એન્ડ દે કેમ હિયર એન્ડ ટોક ટુ એન્ડ ગીવ યુ ઓલ ધીસ રેડીમેડ પ્રોડક્ટ બધું. તમારે યુ ડોન્ટ હેવ ટુ કોઈ દાખલો જ કરવાનો નહોતો. તમને બધું આવીને રેડીમેડ બધી વાતો કરી દીધી અને આપણે બેઠા બેઠા સાંભળવાની. પણ ખરેખર આજે કેટલા વખતોથી આપણે એવરી યર આ ટાઈમમાં આપણે આવીને આ બધા સીએમ ફેમિલીનો આપણે ખૂબ ખૂબ આપને સેવા કરે છે. હમણાં 2 દિવસ પહેલાં સીએમ સાથે હું વાત કરતો હતો. બીજું હું સુરેન્દ્રભાઈને સીએમ ઊભા હતા અને વાત કરતા હતા. સીએમ કે તમારા બધાની સેવા તો બહુ છે. બીજું ભાઈ અમારી એ કે જો ને આ વખતે આ બધી બહેનો ને બધા આવ્યા છે કે બધી સેવાઓ લઈ લીધી છે. અમારે કોઈ સેવા જ નથી કરવાની, રસોડાની, ખાવાની કે લાવવાની કે કંઈ નહીં. બધા કે અમારે કોઈ સેવા જ નહીં કરવાની કંઈ. બીજું ભાઈ તમારી સેવા, તમે બધા આજે આ મોટી સેવા કરી, સૌથી મોટી જ છે. આજે તમે આવું સરસ તમારો બિઝનેસ જતો કરીને, નહીં તો આજે કોઈ કરે, વાણીઓ હોય તો વિચાર કરે ને એકવાર કે હાલા યાર મારો ધંધો છોડીને યાર તમને બધાને બહુ તો 5 રૂમ આપે, આ તો 50 રૂમ આપી દીધા. કેટલા? 50 રૂમ્સ. એટલે ધન્યવાદ છે એમને. આ આપવા માટે આવી છાતી બી જોઈએ. તમને કહું, સાચું કહું, અમુક મને લોકો જ્યારે ડોનેશન આપે છે ને, અમુક આપણા બહેનો એવા છે એ લોકોને ખરેખર ધન્યવાદ છે. જ્યારે મને 500નો ચેક આપે, 1000નો ચેક આપે, અને આઈ નો ધેર કન્ડિશન, આઈ નો કે એની કન્ડિશન કે આને એને માટે જરૂર છે છતાં પણ મને આપે, ત્યારે એમ થાય કે સારું કેવું દિલ છે. પોતાને જરૂર છે છતાં બી 500નો ચેક આપતા એમનું મન ખટકાતું નથી. આજે આવેલા છે એ, ત્યારે મને એમ થાય કે ચેક લેતા આમ ગર્વ થાય કે ધન્યવાદ તમને કે તમારી કેપેસિટી નથી છતાં બી તમે આવો આપો છો. અને જેની કેપેસિટી છે એ મને 50 બી કે 51 બી આપે તો એ તકલીફ પડે. એટલે કહેવાનો મતલબ શું છે કે ઇટ્સ ડિફિકલ્ટ એમ. એટલે હું કોઈનું ઓલું નથી કરતો કે, પણ શું છે કે આ સેવા આપવી એ બી એક કૃપાની જરૂર છે. કે તમે સેવા કરવી એ બી તમારા કોઈક એવા પુણ્ય હોય તો જ તમે આવી કહેશો. ને એવા સેવાના પુણ્ય અમારા સીએમ પદ્માબેન ને મારા રીતુભાઈ ને અંતાબેન આ બધાની છે ખરેખર, કે આપણા માટે આ બધું ખુલ્લું મૂકી દીધું. તો હું વાત એ કરતો હતો સીએમની. બીજું સીએમ તમારે લોકોની ત્યાં કેટલી બધી સેવા છે, તો કે અમને ક્યાં કંઈ સેવા કરવા આપી છે. પછી તમે આવી સેવા કરો તો કે ના હું નથી. પણ એ કે એમને એક સરસ ગુણ એ કે ના કે બીજું તમને બીજું આટલું બધું તો કે ના હું એટલું બધું નથી, પણ છે તો એ કે પદ્માબેન એ કે મારા કરતાં તો કે પદ્મા ચડે સેવામાં. એ કે હું હજી થોડોક કોલો થઈ જાઉં. સીએમ ઇઝ ઓલવેઝ ઓપન એમની તો નિખાલસ થાય. એ ઓલવેઝ જ્યારે બી વાત કરે ત્યારે નિષ્કપટ જોવાય તો એમને જોજો. એ ઓલવેઝ કમ ઇન ધ સ્ટેજ. જે આપણે સાંભળ્યા છે એમને, એ બધું હસતા હસતા બધું જ કહી દે એમ. ઘણા શું છે કે પોતે રાખે, એવા અમારા નિષ્કપટ છે મારા વિભાબેન. અનબિલીવેબલ. એમને કોઈ કોણ બેઠું છે શું બેઠું છે કે એની સભામાં આવે એવો સંબંધ છે એમને દીકરા સાથે કે નિષ્કપટ. નહીં તો આપણે વિચાર કરીએ કે હાડું આ સભામાં બોલશું તો બધાને કેવું લાગશે મારા વિશે. એમને એવું નથી, એમને ઓપન છે, એવો સંબંધ છે. એમને એવો સંબંધ કરેલો છે દિનકરભાઈ સાથે એવો. અને દિનકરભાઈ બી એમનું એટલું જ તો જ છે, અન્યોન્ય છે એમનું. પણ એટલે વિભાબેન બી નસીબદાર છે કે દિનકરભાઈ એમને ગ્રહણ કરેલા છે એમનું, અને એમની હંમેશા ખ્યાલ લેતા હોય છે. એટલે બધાનો ખ્યાલ રાખે છે. અમારા પુષ્પાબેનનો બી એટલો. પુષ્પાબેન તમે ખરેખર આનંદ કરાવી દીધો આજે. અને એવા અમારા થેન્ક યુ અમારા ચૈતન્યભાઈ ને પૂર્ણિમાબેન યુરોપમાં અમે ગયા ત્યારે સાથે ગયા. એમને ગુરુજીના હેતવાળા છે, પણ શ્રી ગુરુજીની આજ્ઞાથી કે તમે દિનકરભાઈનો સમાગમ કરજો. તો યુરોપમાં એકવાર થઈ ગયા તો આપણા સવારની કથા વાર્તાના મેમ્બર બી થઈ ગયા. એ તો થઈ ગયા, પણ હવે એનું વચનામૃતનું નિરૂપણ કરતા બી થઈ ગયા. અને ધન્યવાદ. અને આજે દિનકરભાઈ કીધું તો શિબિરમાં બી આવી ગયા. ને એમના માટે પછી એવી સસ્તી ટિકિટ બી મળી ગઈ એમને. પણ એમને એવું નક્કી કર્યું દિલથી કે અમારે જવું છે તો ભગવાન પડ્યા. તો દિનકરભાઈ કે તો મળો ત્યાં, તમે એકવાર હા પાડો પછી બધું થઈ જાય. જો તમે આજે આવી ગયા તો આજે સરસ તમને બી લાભ મળ્યો અને તમે અમને બી સરસ લાભ આપ્યો. એટલે ધન્યવાદ તમને.
બધા જે આવ્યા આટલા સરસ. હું તો કેટલા કહેતો કે ભાઈ 150 અને આજે વી રીચ દેટ ટાર્ગેટ. જે મોર દેન 150 પીપલ આજે હાજર થઈ ગયા. એટલે વી વોન્ટેડ કે બધા આજે હરિભક્ત આવે. ભાવના એ જ હતી કે તમે બધા આવો ને આવો સરસ લાભ લો. ને આવા ગુણાતીતાનંદ સ્વામી જે બિગિનિંગમાં કીધું કે એમની વાતો સાંભળવાનો આજે આપને લાભ મળ્યો અને લાભનો મોટો ફાળો જાય છે બધો દિનકરભાઈને. સાક્ષાત તો બસ આજે દિનકરભાઈના ચરણોમાં જ પ્રાર્થના કરી છે કે આજે બધાએ જે વાતો કરી, અમે બધાએ જે વાતો કરી એ આમ સર્વ બધાને જેને વાતો કરી, જેને વાતો સાંભળી, એ બધાને અહીંથી આજે જાય ત્યારે બધાને ભ્રમરૂપ થઈ જાય. બધા આપણે બધા એમને આપણે સર્ટિફિકેટ આપી દીધું છે. મેં આજે કહેતો હતો હિતુભાઈને કે અમને તો અમારે અહીંયા આગળ તો ભ્રમરૂપનું સર્ટિફિકેટ મળી જ ગયું છે. એટલે કે હવે તમે કરજો, તમે આવી ગયા છો, તમને મળી ગયું છે. એટલે તમે પાર્ટ ઓફ જ છો. એટલે તમે મને કહેતા હતા કે હું તમે છો જ, ઓકે, તમે ભગવાનના ભક્ત છો. તમે મને કહેતા હતા કે ભાઈ અમે ભગવાનનો ભક્ત નથી, તમે દિનકરભાઈની પાસે બેસાડો તો એમને બહુ મોટું પાપ લાગે. આજ બપોરનો વાત કરતા હતા કે તમે અમને એવું માનપાન, એટલે કહેતા હતા કાલે તમે અમને, એ અમારા પદ્માબેન કહેતા હતા કે અમને એવું કોઈ જાતનું કાલે તમે અમારી કોઈ આભાર વિધિ કે એવું નહીં કરતા. મેં તો અમે આભાર વિધિ નહીં કરીએ, પણ અમે અમારી સેવા બજાવશું. ખાલી અમને તો સેવા આપી છે, ખાલી સેવા કરજો. એટલે હિતુભાઈ કે ના ભાઈ કે અમને પાપ લાગશે તમે આવું કરશો તો. તમે આમ કે આટલી બધી સારી ભ્રમરૂપની વાતો કરો છો, આટલું બધું, તો પછી અમે તમારા જ છીએ. અમે જો તમારા જોઈએ તો અમને તમારે થેન્ક યુ કહેવાની જરૂર નથી. વી આર પાર્ટ, યુ આર પાર્ટ ઓફ ફેમિલી 100%. પણ તમે જે સેવા કરી છે તો અમે થોડીક, અમે બહુ નાની, અમને એક જે સેવાની તક મળી છે એ કાલે અમે કરશું. અને સરસ આપણે કાલે દિનકરભાઈના ફરીથી સરસ આશીર્વાદ લઈશું અને તમારા હિતુભાઈ ઘરે આવીને સરસ મહાપૂજા કરીએ. 1 વર્ષ થઈ ગયું. ભાઈ અમારા હિતુભાઈને કહેવું છે કે બધા જો ટાઈમ મળે તો આવજો. બહુ ટાઈમ નહીં લઈએ, 2-2:30 વાગ્યા સુધીમાં પતી જશે. એટલે કાલે જરૂરથી બધા મહાપૂજામાં અહીંથી પતીને આવશે. આપણે અહીંથી એટલા માટે વહેલું કર્યું છે કે 11:30 બધા પીઝા છે ને કે ભાઈ કાલે 11:30 જગ્યાએ 12 વાગે આવવાના છે. એટલે વિલ કન્ટિન્યુ અવર સભા અપ ટુ 12. પણ તરત મહાપૂજા પતાવી તરત પીઝા લંચ લઈ અને તરત જે લોકો હિતુભાઈના ઘરે આવવાના છે એ બધા અનિતાબેન ત્યાં જાય. બાકી જે લોકો જવાના છે એ બધા પ્લીઝ કન્ટિન્યુ શો. પણ મેક શ્યોર કાલે સવારના તમારો સામાન બધો મૂકી દેજો. ગેટ યોર ઓલ લગેજ એન્ડ એવરીથિંગ એન્ડ પુટ ઇટ ઇન યોર કાર. સો અહીંથી જમીને સીધું જ નીકળી જવાય. એટલે કોઈ રિક્વેસ્ટ છે, કોઈ એવું વિચારતા નહીં કે ભાઈ હું લંચ પછી જઈ પછી મારી બેગ પેક કરું ને બધું કરું. વન્સ અગેન બધા વહેલું પતાવી બુક મૂકીને પછી બ્રેકફાસ્ટ કરવા આવજો. અને પછી આપણે સરસ કાલનું છેલ્લું ક્ષેત્ર છે એમાં આપણે બધા ફરીથી પાછા ભેગા થશું. પણ આજે વેરી ઇમ્પોર્ટન્ટ અમારા ભાઈઓએ સરસ પ્રોગ્રામ કરેલો છે ભાઈ. ઇન્સ્ટન્ટ ડ્રામા ઓન ધ સ્પોટ સ્ક્રિપ્ટ નક્કી કરી છે. જે બધા ટોપિકો આપ્યા એના પરથી ઓન ધ સ્પોટ બધા ભેગા મળીને, કોઈ પ્રેક્ટિસ નથી, કોઈને હજી સ્ક્રિપ્ટની ખબર નથી, પણ ઓન ધ સ્પોટ આવીને સ્ટેજ ઉપર પ્લે કરવાના છે. તો ડોન્ટ મિસ દેટ વન. એટલે આજે કોઈ વહેલા જઈને સુવા નહીં જતા. આજે બધા અહીંયા રહેજો. આવી સરસ કર્યું છે. આપણે હજી આનંદ કરવો છે. આનંદ પૂરો થયો. આનંદ કરો ભાઈ, આનંદ કરો. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય.
birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Spaben. Happy birthday to you. बार बार दिल ये गाए, बार बार दिल बार बार दिल ये गाए, तुम जियो हजारों साल हमारे साथ सदा साक्षात, यही है मेरी आरज़ू. हैप्पी बर्थडे टू यू, आहा. हैप्पी बर्थडे टू यू, आहा. Happy birthday, dear Pushpaben. Happy birthday to you. Happy birthday, dear Pushpaben. Happy birthday to you. સદાનંદ સ્વામી મહારાજની જય જય. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Raju Bhai. Happy birthday to you. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल हमारे साथ सदा साक्षात, यही है मेरी यार.